માણસને રોગ કરતાં રોગનો ડર બહુ જ કોમ્પ્લિકેશન્સમાં ડેવલપ કરી દે છે. સપોઝ તમે હૃદયરોગની વાત કરીએ, તમે હોસ્પિટલમાં ચેસ્ટ પેઇન થયું, એમાં 3 ટાઈપના હોય છે આમ તો. એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ, સ્ટેબલ એન્જાઇના, સ્ટેબલ એન્જાઇના એટલે ચાલતા દુખાવો થવો, શ્વાસ ચડવો અથવા જમ્યા પછી અથવા વજન ઉચક્યા પછી દુખાવો થવો કે શ્વાસ ચડવો. એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ, એમાં એન્ડ સ્ટેમી ને સ્ટેમી. એન્ડ સ્ટેમીમાં ટી ઇન્વર્ઝન હોય અને ટ્રોપોનિન આઈ પોઝિટિવ આવતો હોય તો પેશન્ટે એન્ટીથ્રોમ્બોટિકના ઇન્જેક્શન લેવા પડે. ટ્રોપોનિન આઈ પોઝિટિવ ના આવતો હોય તો પેશન્ટે બ્લડ પ્રેશર, પલ્સ, પ્રીલોડ, આફ્ટરલોડ વગેરે કંટ્રોલ કરીને પેશન્ટે પેશન્ટને કરવાનું હોય છે. ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસને કંટ્રોલ કરવાનું હોય છે. અને જરૂર પડે કે ભાઈ ચેસ્ટ પેઇન રહે છે કન્ટિન્યુઅસ તો એન્ટીથ્રોમ્બોટિક ઇન્જેક્શન્સ આવે છે. અને સ્ટેમી એટલે ટોટલ ઓક્લુઝન ઓફ ધ વેસલ. બ્લોક રપ્ચર થઈને આખી આર્ટરીમાં લોહીનો ગઠ્ઠો થયો હોય તો તેને રેટેપ્લેઝ ઇન્જેક્શન્સ કે જે ટિશ્યુ પ્લાઝમિનોજન એક્ટિવેટર છે તે ક્લોટને ડિઝોલ્વ કરવા માટે એઝ અર્લી એઝ પોસિબલ આપવામાં આવે છે. એટલે એ બહુ જ અક્ષીર છે રેટેપ્લેઝ ઇન્જેક્શન. એટલે આ તો ઇમરજન્સી દવાઓની વાત થઈ કે તમે ઇમરજન્સીમાં ઇકોસ્પિનની 325 મિલીગ્રામની ગોળી ચાવી જાઓ, પ્રોપિડોગ્રેલની 4 ગોળી લઈ લો પાણી સાથે અથવા ચાવી જાઓ. એટોરવાસ્ટેટિન 80 મિલીગ્રામની ગોળી તમે લઈ લો, મેટોપ્રોલોલની 25 મિલીગ્રામની ગોળી એક લઈ લો, અને જીભ નીચે સોર્બિટેટની ગોળી અડધી મૂકો. જો બીપી તમારે ત્યાં હોય અથવા 108 એમ્બ્યુલન્સને બોલાવીને બીપી 110-70ની ઉપર હોય તો ચેસ્ટ પેઇન રિલીફ માટે સોર્બિટેટની ગોળી દર 5 મિનિટના અંતરે અડધી મૂકી શકાય. અથવા એમ્બ્યુલન્સમાં તમને ઇન્જેક્શન પેઇન કિલર મોર્ફિન આપી શકે એ લોકો. એટલે મેઇન તો હૃદયની ગતિ નિયમિત કરવાની છે, બીપી કંટ્રોલ કરવાનું છે, ક્લોટ ડિઝોલ્વ કરવાનો છે. સ્ટેમી હોય અને એન્ડ સ્ટેમી હોય તો એન્ટીથ્રોમ્બોટિક ઇન્જેક્શન, સ્ટેમી હોય તો ફાઇબ્રિનોલાઇટિક રેટેપ્લેઝ આપવાના છે. અને એન્ટીપ્લેટલેટ દવાઓ ચાલુ કરી, બીજી વાઝોડાયલેટર્સ, બ્લડ પ્રેશરની, ધબકારાની, ડાયાબિટીસની દવા અને ઇન્ફ્લેમેશન હોય તો એન્ટી ઇન્ફ્લેમેટરી દવા આપવાની હોય છે. આમાં કોઈ જ રોકેટ સાયન્સ નથી. એટલે જે લોકોમાં ડર હોય છે કે બ્લોકેજ કંઈ થઈ તો નહીં જાય ને કંઈ, એ ડર જ તમને હોસ્પિટલો સુધી દોડાવે છે. કે ડૉક્ટર બ્લોકેજ તમને પેનથી બતાવે 95, 90, 100માં કદી એટેક ના આવે. તેમાં સરાઉન્ડિંગ કોલેટરલાઇઝેશન થાય આર્ટરીઝમાં. કે આરસીએમાં બ્લોક હોય તો લેફ્ટ એન્ટ્રીયર ડિસેન્ડિંગ અથવા એલસીએક્સમાંથી બ્રાન્ચીસ કોલેટરલાઇઝેશન થાય. એ નેચરનો નિયમ છે. ફક્ત એઝ અ પેશન્ટ તમારે શું કરવાનું છે કે તમારે જ્યારે એટેક આવ્યો હોય તેના 1 વીક તમારે સેમી સોલિડ ડાયટ અથવા લિક્વિડ ડાયટ ઉપર રહેવાનું હોય છે. અને દવાઓ નિયમિત લેવાની હોય છે. અને ફિયર લેસ થઈ જવાનું હોય છે. ફિયર બિલકુલ નથી રાખવાનો. અને ઇન્ફ્લેમેશનના સ્પેશિયલ ટેસ્ટ જે આવે છે તેમાં જે કોલેસ્ટ્રોલના ટેસ્ટ, તેમજ યુરિક એસિડ, તેમજ ડાયાબિટીસ હોય તો 3 મહિનાનો HbA1c વગેરે ટેસ્ટ કરાવી, કિડનીના ટેસ્ટ, ડાયાબિટીસના ટેસ્ટ કરાવી અને તમારે એક નક્કી કરવાનું હોય છે. હિમોગ્લોબિન ચેક કરાવવું ખૂબ જરૂરી હોય છે. એટલે તમારે નક્કી કરવાનું કે ક્લિનિકલ ટ્રાયલ પ્રમાણે તમે ઇન્ટેન્સિવ મેડિકલ ટ્રીટમેન્ટ લો તો તમે સ્ટેમી, નોન સ્ટેમી વગેરેમાંથી પણ તમે તમારે સ્ટેન્ટ કે બાયપાસમાં જવું ના પડે. આ તો જોયાનું ઝેર છે. બાકી ડૉક્ટર તો પેનથી બ્લોકેજ બતાવે છે ચિત્રો દોરીને, પણ એવું કંઈ મશીનમાંથી પ્રિન્ટ નથી આપતી. આ શુદ્ધ ગુજરાતી ભાષાની વાત છે.
કે આઈવસ કે અલ્ટ્રાસાઉન્ડ એન્જિયોગ્રાફીમાં મોસ્ટલી નથી નખાતું, બરાબર. એટલે તમે બાયપાસમાં એમ કહો કે ડૉક્ટર સાહેબ બધા બ્લોકેજ નીકળી જશે, તો એ પ્રશ્ન ખોટો છે. કારણ કે બાયપાસમાં છાતીમાંથી કે હાથમાંથી કે નળી લઈ આર્ટરી લઈ અથવા પગમાંથી વેન લઈ અને રિવર્સ કરી અને બ્લોકના ઉપરના ભાગમાં નળીના ભાગમાં અને નીચેના ભાગમાં નળીના ભાગમાં બ્લોક લગાવવામાં આવે છે, અને એટલે સાંધો લગાવવામાં આવે છે. એટલે ત્યાં ભવિષ્યમાં રીબ્લોકેજ થતા હોય છે. સ્ટેન્ટમાં પણ એવું છે કે સ્ટેન્ટ અત્યારે જે ફાઇબ્રિન સ્પેસિફિક થ્રોમ્બોલાઇટિક્સ આવ્યા છે, પછી સ્ટેન્ટની જરૂર ઓછી પડે છે. કારણ કે સ્ટેન્ટ એ પ્રોથ્રોમ્બોટિક છે, ભવિષ્યમાં ભરાઈ જાય અથવા થ્રોમ્બોસિસ ક્લોટ થઈ જાય દવા ના લો તો, ડાયાબિટીકમાં ક્લોટ થઈ જાય, એટલે સ્ટેન્ટ પણ રિસ્કી તો છે જ. એટલે આ બધાથી બચવું હોય તો તમારે ઇન્ટેન્સિવ મેડિકલ ટ્રીટમેન્ટ, સ્ટ્રેસલેસનેસ, એકદમ સ્ટ્રેસ ફ્રી થઈ જાઓ. તમે હાઈલી પેલેટેબલ વેજીટેરિયન પ્લાન્ટ બેઝ ડાયટ ખાઓ, તમે ECP ટ્રીટમેન્ટ ટ્રેન ડૉક્ટર પાસે લો કે જેણે ECPમાં સ્પેશિયલ ટ્રેનિંગ લીધી હોય, અને નેચરલ બાયપાસ ડેવલપ કરો, કોલેટરલાઇઝેશન ડેવલપ કરો, એન્જિયોજીનેસિસ આર્ટિરિયોજીનેસિસ ડેવલપ કરો, અને વિધાઉટ સર્જરી, વિધાઉટ લેઝર તમે કોઈ આર્ટરીના સેલને ડેમેજ થયા વગર તમે તમારા હૃદયને ફરી નવજીવન કરી શકો છો. નમસ્કાર.